જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ, શું એ જ જીવાદોરી હવે મોતની દોરી બની રહી છે? કરોડોના ખર્ચે બનેલી નર્મદાની નહેરો શું ભ્રષ્ટાચારના પોલાણમાં દબાઈ રહી છે? સુરેન્દ્રનગરની ધરતી પરથી પસાર થતી અને મોરબી સુધી પાણી પહોંચાડતી મુખ્ય કેનાલ આજે તેના પાયામાંથી હચમચી ઉઠી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાની વાતો વચ્ચે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? પાયાના પિલોરમાંથી સિમેન્ટ ખરી રહ્યો છે અને કાળી મજૂરીના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આજે વાત કરવી છે વહીવટતંત્રની, જેની આંખ નીચે નર્મદાની મુખ્ય નહેર મરણ પથારીએ પડી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. સુરેન્દ્રનગરથી મોરબી જતી નર્મદાની મુખ્ય કેનાલ અત્યારે જે હાલતમાં છે તે જોઈને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય કંપી ઉઠે. હજારો ખેડૂતોની આશા જેના પર ટકેલી છે એ કેનાલ પોતે જ અત્યારે તંત્રની બેદરકારીના કારણે લોહીલુહાણ છે. જર્જરિત પિલરો અને નહેરના અસ્વતાની સામે ખતરો. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી તરફની આ મુખ્ય બ્રાન્ચ કેનાલના પાયા સમાન પિલર અત્યારે અત્યંત જર્જરિત હાલતમાં છે. એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો જે પિલર પર આખી નહેર ભાર છે તે પિલરોમાંથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે. ખુલ્લા દેખાતા લોખંડના સળિયામાં કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે નહેરમાં પાણીનો પ્રવાહ તેજ હોય ત્યારે આ નબળા પિલર ગમે ત્યારે ધરાશય થઈ શકે છે. બ્રિજની સુરક્ષા પર સવાલો. માત્ર કેનાલ જ નહીં પણ તેની ઉપર બનેલા નાના બ્રિજ પણ મૃત્યુ ઘંટ વાગી રહ્યા છે. ખેડૂતો પોતાની ખેતીની મશીનરી અને ટ્રેક્ટર લઈને અહીંથી પસાર થાય ત્યારે જીવ હથેળીમાં રાખીને નીકળવું પડે છે. કોન્ક્રીટ છૂટું પડી રહ્યું છે, જેના કારણે માળખાકીય મજબૂતી નાબૂદ થઈ ગઈ છે. કાગળ પરની ગ્રાન્ટ અને ગ્રાઉન્ડની વાસ્તવિકતા. નર્મદા વિભાગના ચોપડે રિપેરિંગની મોટી વાતો થાય છે. અખબારોમાં ગ્રાન્ટની જાહેરાતો પણ ચમકે છે, પરંતુ આ ગ્રાન્ટના નાણાં કેનાલ સુધી પહોંચે છે? ગ્રાઉન્ડ લેવલ પર એક ઈંટ પણ નવી મુકાઈ નથી. આ વિરોધાભાસ દર્શાવે છે કે વહીવટ સંકલનનો સદંતર અભાવ છે. ખેડૂતોમાં ફેલાયેલો ભય અને રોષ. એક તરફ સરકાર પાણી છોડવાનું પ્રક્રિયા ચાલુ રાખે છે, જે ખેડૂતો માટે જરૂરી છે, પરંતુ બીજી તરફ આ જર્જરિત હાલત જોઈને ખેડૂતોને ડર છે કે જો કેનાલ તૂટે તો આસપાસના ખેતરોમાં જળબંબાકાર થશે અને તૈયારો પાક ધોવાઈ જશે. ખેડૂતોની માંગ છે કે કામગીરી માત્ર કાગળ પર નહીં પણ કેનાલ પર દેખાવી જોઈએ. પહેલો સવાલ એ છે કે નર્મદા વિભાગના એન્જિનિયરોને આ દેખાતા સળિયા અને ઉખડતા પોપડા દેખાતા નથી કે પછી તેઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? બીજો સવાલ એ છે કે રિપેરિંગ માટે ફાળવવામાં આવતી લાખો કરોડની ગ્રાન્ટ જાય છે ક્યાં? કેનાલની સ્થિતિ સુધારવાને બદલે વધુ કેમ કથળી રહી છે? સવાલ નંબર 3, જો કેનાલ તૂટે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કયો અધિકારી સ્વીકારશે? શું ત્યારે માત્ર તપાસની કમિટીઓ જ બેસાડવામાં આવશે? સવાલ નંબર 4, પ્રી મોન્સૂન પ્લાનિંગ અને મેન્ટેનન્સના નામે થતી કામગીરી માત્ર દેખાડો છે. વાસ્તવિક મજબૂતી માટે નક્કર પગલાં ક્યારે લેવાશે? નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ જીવાદોરી જતન કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની આ ફરિયાદ માત્ર પાણી માટે નથી પણ પોતાની સુરક્ષા માટે છે. અધિકારીઓએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જર્જરિત પિલોરોની મુલાકાત લેવી જોઈએ. કોઈ નિર્દોષ જીવ જાય કે હજારો એકર જમીન જળમગ્ન થાય તે પહેલા મરણ પોથીએ પડેલી કેનાલનું ઓપરેશન કરવું અનિવાર્ય છે. શું તંત્ર જાગશે? શું સળિયા કાઢવામાં આવશે કે પછી ભ્રષ્ટાચારના ગાબડા આમ જ વધતા રહેશે? આ સવાલ આ દરેક ખેડૂતના મનમાં છે. આવા જ ઉદ્દેશ્ય સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.